નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. લાસ્ટ વિડીયોની અંદર આપણે સંકલન ભાગ 1 કમ્પ્લીટ કર્યો હતો. આજે આ વિડીયોની અંદર તમને સંકલનના બાકીના નિયમો જોવા મળશે અને સાથે સાથે નીટ અને જી માટે એક અગત્યનો ટોપિક છે મેક્સિમા અને મિનિમા. તો એ પણ ટોપિક આપણે આ વિડીયોની અંદર કવર કરવાનો ટ્રાય કરીશું. તો જે વિદ્યાર્થી મિત્રોએ સંકલનનો પહેલો ભાગ ન જોયો હોય તો બેટા એને જોવા માટે ચેનલની અંદર તમે પ્લેલિસ્ટમાં જજો બેટા, અને સ્ટાન્ડર્ડ 11ની અંદર લેક્ચર 5 હશે તમારી પાસે. એની અંદર સંકલનના પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કરેલો છે. એની અંદર મોટાભાગના બધા જ નિયમ બેટા આપણે ત્યાં સમજાયેલા છે. એક નાના 1-2 નિયમ બાકી છે સંકલનની અંદર જે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. ઓકે બેટા, જો સ્ટાર્ટ કરીએ તો અહીંયા ત્રિકોણમિતીય વિધેય માટે સંકલનના નિયમો આપણે યાદ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ જો જે તમે વિકલન માટે શીખ્યા હતા યાદ કરો, સાઇન એક્સનું વિકલન શું આવે, કોસ એક્સ માટે શું આવે, તો બેટા એ જ પ્રમાણે અહીંયા સંકલન પણ ત્રિકોણમિતીય વિધેય માટે યાદ રાખવાના છે. જો કયા કયા, ફોર એક્ઝામ્પલ એવું લખ્યું હોય કે સંકલન સાઇન એક્સ ડીએક્સ. કેટલું લખ્યું બેટા? સંકલન સાઇન એક્સ ડીએક્સ. તો બેટા યાદ રાખીશું આપણે કે આનું જે સંકલન આવશે એ આવશે માઇનસ કોસ એક્સ. કેટલું આવશે? માઇનસ કોસ એક્સ. બરાબર, સારું. ચલો, કોસ એક્સનું બેટા સંકલન શું આવશે તો કે પ્લસ સાઇન એક્સ. વિકલન કરતાં ઊંધું છે હે ને. વિકલન બેટા સાઇન એક્સનું વિકલન કોસ એક્સ હતું અને કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ હતું. સંકલનમાં યાદ રાખજો એના કરતાં ઊંધું છે બેટા. સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ આવશે અને કોસ એક્સનું બેટા પ્લસ સાઇન એક્સ તમને મળશે. ક્લિયર? સારું. ચલો નેક્સ્ટ જો બેટા, સંકલન સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. તો બેટા આનું સંકલન શું આવશે તો યાદ રાખીશું 10x. કેટલું આવશે બેટા? 10x આવશે. અને આ પ્રમાણે સંકલન કોસેક સ્ક્વેર એક્સ ડીએક્સનું બેટા સંકલન આવશે માઇનસ કોટેક્સ. કેટલું બેટા? માઇનસ કોટેક્સ. હવે લાસ્ટ વિડીયોની અંદર એક સ્ટેપ મેં તમને નહોતું સમજાયું અને એ હતું કે જ્યારે પણ બેટા આપણે સંકલન કરીએ તો એની સાથે સાથે એક આપણે અચળાંક મૂકીએ છીએ દરેક સંકલનના પાછળ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે શું મૂકીશું તો માઇનસ કોસ એક્સ પ્લસ બેટા અહીંયા કોઈ અચળાંક સી આવે. કોઈ અચળાંક સી આવે. આપણે થર્ડ ચેપ્ટર જોઈશું સુરેખ પથ પર ગતિ બેટા, એની અંદર હું તમને સમજાવીશ આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. બરાબર, આ જે પણ બેટા અચળાંક છે એ શરૂઆતની કન્ડિશન ઉપર આધાર રાખે. જોઈશું આપણે જે તે સમયે, પણ હાલ તમે યાદ રાખજો કે જ્યારે પણ સંકલન તમે કરો બેટા તો પ્લસ સી મૂકી દેવાનું. બરાબર, ક્યારે લિમિટ ના હોય ત્યારે. જો લિમિટ આપેલી હોય તો એ પણ આપણે કેસ લેવાના છે. એ વખત બેટા અહીંયા પ્લસ સી નથી લખવાનું. જોઈએ બરાબર, તો ધ્યાન રાખજો કે સંકલન હોય તો પ્લસ સી આપણે મૂકી દઈશું. જો અહીંયા પણ બેટા પ્લસ સી આવશે. આ કોઈ અચળાંક બતાવે છે. અહીંયા પણ બેટા પ્લસ સી આવશે અને અહીંયા પણ પ્લસ સી આવશે. ક્લિયર? તો ત્રિકોણમિતીય વિધેય માટે સંકલન યાદ રાખજો. તમારે ફિઝિક્સની અંદર બેટા આનો તો ખૂબ જ ઉપયોગ થશે. સાઇન એક્સ અને કોસ એક્સનું ક્યારેક ક્યારેક બેટા આનો ઉપયોગ થઈ શકે છે. આનો ઉપયોગ ખૂબ જ ઓછો થવાનો છે. બરાબર, તો બને ત્યાં સુધી આ બંને સંકલન યાદ રાખી લેજો. સાઇન એક્સનું શું આવે અને કોસ એક્સનું સંકલન બેટા શું આવે. બરાબર, અહીંયા સી જોઈને ગભરાઈ ના જતા. આનો કોઈ વધારે યુઝ નથી. આપણે જ્યારે પણ ન્યુમેરિકલ સોલ્વ કરીશું એ વખત તમને સમજાવીશું, પણ હાલ તમે યાદ રાખી લેજો માઇનસ કોસ એક્સ આવશે પ્લસ સાઇન એક્સ, અહીંયા સી આપણે મૂકી દઈશું. ક્લિયર? આવડશે? સારું. ચલો હવે બેટા જુઓ, અમુક વખતે તમને આવા વિધેય જોવા મળે. કયા પ્રકારના બેટા? ax પ્લસ બી પ્રકારના વિધેય માટે આપણે સંકલન કેવી રીતે શોધી શકીએ એ જોઈએ. અહીંયા જુઓ શું લખ્યું છે, સંકલન સાઇન ax પ્લસ બી ડીએક્સ. તો આનો બેટા આન્સર આવશે તો સિમ્પલ છે, તમે આને x માની લો. આને બેટા x માની લો. તો સાઇન એક્સ ડીએક્સ જો આ રહ્યું સંકલન શું આવે બેટા? માઇનસ કોસ એક્સ. તો લખીએ આપણે માઇનસ કોસ એક્સ, પણ એક્સની જગ્યાએ જે મૂલ્ય હોય આપણે લખી દઈશું. તો અહીંયા બેટા શું છે? ax પ્લસ બી. શું છે બેટા? ax પ્લસ બી. અને હવે ધ્યાન રાખજો આ axનું બેટા a આવે અને એ અહીંયા આવશે 1/a. નિયમ છે બેટા શું આવશે? માઇનસ કોસ ax પ્લસ બી અપોન a અને પ્લસ સી તો આપણે મૂકી જ દેવાનું. બરાબર, તો બેટા અહીંયા આવશે પ્લસ સી. અહીંયા બેટા શું આવશે? પ્લસ સી. કેટલો આવશે? પ્લસ સી. ક્લિયર? અચ્છા, જો જરા આનું સંકલન વિચારો શું આવતું હશે.
तो cos ax प्लस बी, चलो ध्यान थी काम करो, आने पर x मानी लो, चलो शू मानशु बेटा x मानी लईशु। तो आ तो जुओ जरा शू थई गयुं cos x थई गयुं અને અહીંયા લખેલું છે કે cos x નું સંકલન બેટા પ્લસ sin x આવે, તો અહીંયા લખીએ પ્લસ sin x બેટા x ની જગ્યાએ શું લખવાનું મારે ax પ્લસ b લખવાનું, શું લખવાનું ax પ્લસ b અને ax નું બેટા શું આવશે 1/a એટલે નીચે આવશે પ્લસ અહીંયા c લખી દઈશું આપણે, प्लस बेटा सी लखी दईशू। क्लियर। हवे जो अहींया विचारो, हवे तमने ख्याल आवी जशे sec² ax प्लस b, तो जो अहींया शुं आवशे 10x, तो ये काम करिए अहींया आवशे 10 અને बेटा x ની જગ્યાએ શું લખવાનું છે બોલો ax प्लस b, શું લખવાનું છે ax प्लस b અને a बेटा નીચે આવશે અને પ્લસ c લખી દઈશું, પ્લસ c बेटा લખી દઈશું। ક્લિયર, ખબર પડે છે। જો હવે અહીંયા cos x² ax प्लस b आना माटे શું આવે બેટા, તો અહીંયા જુઓ ધ્યાનથી આનું માઇનસ cot x આવે છે, તો આપણે એક કામ કરીએ આનો આન્સર લખીએ શું આવશે માઇનસ cot x, પણ x ની જગ્યાએ શું આવે ax પ્લસ b લખવાનું છે, તો એ લખીશું ax પ્લસ b અપોન a પ્લસ c। ક્લિયર। તો બેટા આ કયા સ્વરૂપ માટે ax પ્લસ b પ્રકારના વિધેય આપેલા હોય તો એનું સંકલન આ પ્રમાણે થતું જોવા મળે છે। क्लियर, आवड़े। चलो नोंधी लो बेटा, एना पछी अपने आगळना संकलन जोईए। ओके, चलो कम्प्लीट है। हवे अहींया आवी जाओ, अहींया शुं लख्युं बेटा संकलन 1/x dx, शुं लख्युं छे संकलन 1/x dx। याद राखजो बेटा आनु आंसर शुं आवशे, तो अहींया आवशे ln x। केटलो आंसर आवे बेटा ln x। तमने ख्याल छे ln ने शुं लखी शकाय, तो बेटा ln ने तमे आ रीते पण लखी शको छो log x बेस e। શું લખાય બેટા log x बेस e, मतलब કે આધાર કયો અહીંયા આવે e, આધાર બેટા કયો આવે e, ln x તમે આ રીતે લખી શકો છો। ક્લિયર। અચ્છા, એક સ્ટેપ તમને અહીંયા સમજાવું। તમારી પાસે જે log ટેબલ બેટા હોય છે એની અંદર જે logના મૂલ્યો હોય એ બેઝ 10 હોય છે, आधार बेटा कयो आवे 10 आवे, अहींया तो आधार ई है, तो मैथ्सनी अंदर बेटा आपणे आ आधारने चेन्ज करता होईए छीए। तो एना माटे एक नियम है, हूँ तमने एनी साथे साथे समजावी दऊं छूं। जो बेटा अहींया समजावुं छूं, ध्यान राखजो। तमने आवुं लखीने आप्युं बेटा ln5, ध्यान राखजो। चलो ln2 लईए, ln2। तो बेटा ln2 ने केवी रीते लखाय जुओ, तो ln ની જગ્યાએ શું લખી શકાય log x बेस e। अहींया x ની જગ્યાએ બેટા શું છે 2 છે, तो 2 बेस ई। શું લખાય બેટા log 2 आधार ई, आधार इंग्लिशમાં કહેવાય બેઝ, तो 2 बेस ई। હવે જો બેટા ધ્યાનથી આપણે ई ને કાઢીને બેઝ 10 લાવો છે 10 લાવો છે, તો એના માટે આપણે મલ્ટીપ્લાય કરતા હોઈએ છીએ 2.303 વડે। ફિક્સ વેલ્યુ છે, નિયમ છે, યાદ રાખી લેવાનો। 2.303 તમે મલ્ટીપ્લાય બેટા કરશો તો ઓટોમેટિક બેટા આ ચેન્જ થઈ જશે અને અહીંયા હવે આવી જશે log 2 बेस 10 आवशे बेटा। क्लियर। ईने निकाळीने बेटा 10 लावવું હોય ને તો આના વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, બરાબર। હવે જો બેટા આ તો મૂલ્ય તમને યાદ હશે, તો અહીંયા શું આવશે 2.303। આનું મૂલ્ય જો log 2 નું મૂલ્ય log ટેબલની અંદર જોશો બેટા તો આનો આન્સર આવશે 0.3010। કેટલો આન્સર આવશે 0.3010 મલ્ટીપ્લાય કરી દેવાનું બેટા, તો આનો આન્સર આવશે 0.693। કેટલો આન્સર આવશે 0.693। એનો મતલબ ln2 ની વેલ્યુ કેટલી આવે 0.693 આવે। ક્લિયર, ખબર પડશે। ચલો આનો પણ થોડો ટ્રાય કરજો તમે। ln3 એટલે શું બેટા, ચલો ln3 નો મતલબ તમે શું નીકાળશો, તો આને બેટા લખાય log 3 બેઝ e। ln3 ને શું લખાય log 3 બેઝ e લખાય। હવે ઈને આપણે નિકાળ દેવું છે, કારણ પાછળ જે પણ log બેટા આપે છે બેઝ 10 આપેલા છે, તો જુઓ જરા અહીંયા આપણે શું લખીશું 2.303 log 3 બેઝ બેટા 10 આવે। બેઝ શું આવે બેટા 10। હવે કામ કરવાનું તમારે આનું મૂલ્ય જોઈ લેવાનું, log ટેબલની અંદર log 3 નું મૂલ્ય જોઈ લેવાનું બેટા, અને મલ્ટીપ્લાય તમે કરશો એટલે ln3 નું મૂલ્ય મળી રહેશે। ક્લિયર। તો ઘણીવાર ln2 ln3 ln5 ફિઝિક્સની અંદર બેટા આવા મૂલ્યની જરૂર પડશે, તો કેવી રીતે શોધી શકાય એ તમે હાલ ધ્યાનમાં રાખજો। ચલો નોટ ડાઉન બેટા કરી લો, પછી હું આગળ વધું। ઓકે, લખાઈ ગયું છે બેટા, સારું। ચલો હવે આને હું નિકાળ દઉં છું, જરૂર નથી। ચલો પાછા આવી જાઓ।
તો ક્યાં હતા સંકલન 1/x dxનું બેટા આન્સર શું આવશે ln x અથવા તો log x બેઝ e લખી શકાય છે ક્લિયર હવે જુઓ આનો બેટા આન્સર શું આવે સંકલન 1/ax પ્લસ b dx એક કામ કરો બેટા આને x ધારી લો આને તમે x ધારી લો ચલો હવે જો તમે આને x માનીને ચાલશો તો બેટા જો હવે શું થયું 1/x dx અને બેટા આનો આન્સર તો લખ્યો છે કેટલો log x બેઝ e અથવા તો ln x તો આનો આન્સર હું શું લખીશ તો એ લખી શકાય કે log x અચ્છા x ની જગ્યાએ બેટા શું છે તો ax પ્લસ b તમને દેખાય બેટા શું લખ્યું છે log x જો log x x ની જગ્યાએ શું લખવાનું બેટા ax પ્લસ b લખવાનું અને બેઝ શું આવશે e આવશે બેઝ e પરંતુ હજી એક સ્ટેપ આવશે નીચે બેટા શું આવશે a આવશે કારણ કે ax નું બાકી તો ax નું સંકલન બેટા a આવશે 1/a આવશે તો નીચે આવશે ક્લિયર તો સંકલન 1/ax પ્લસ b dx યાદ રાખજો આન્સર બેટા શું આવશે log ax પ્લસ b બેઝ e અપોન a ક્લિયર સારું ચલો હવે નેક્સ્ટ e પાવર x dx ચલો આને હું અહીંયા સોલ્વ કરું છું શું છે બેટા સંકલન e પાવર x dx ચલો બેટા આનો આન્સર શું આવે તો બેટા આનો આન્સર e પાવર x જ આવે એકદમ સિમ્પલ e પાવર x નું સંકલન બેટા શું આવે e પાવર x જ આવે ક્લિયર ઓકે હવે બેટા એક છેલ્લું સ્ટેપ સમજી લો તમને આવું આપેલું હોય કે સંકલન e ax પ્લસ b e ax પ્લસ b તો બેટા આનું સંકલન શું આવે એ તમે વિચારો અને ત્યાં સુધી બેટા નોંધી લો પછી આપણે આગળ જઈએ ઓકે બેટા તો જો લાસ્ટ અહીંયા આપણે સોલ્વ કરી રહ્યા હતા કે સંકલન e પાવર ax પ્લસ b dx તો આનો આન્સર બેટા શું આવે એકદમ સિમ્પલ છે તો બેટા આનો આન્સર આવશે e પાવર ax પ્લસ b અપોન a શું બેટા e પાવર ax પ્લસ b અપોન a અને પ્લસ c તો આપણે લખવાનું છે હે ને તો પહેલામાં પણ આપણે લખીશું ફોર એક્ઝામ્પલ તમારું સંકલન ex dx બરાબર બેટા આનો આન્સર કેટલો આવ્યો હતો તો કે e પાવર x અને પ્લસ c બેટા લખી દઈશું એ પ્રમાણે અહીંયા જો સંકલન 1/x dx આન્સર શું આવે બેટા ln x અને પ્લસ c તો આપણે લખીશું કારણ કે એ અચળાંક સંકલન સાથે આવતો જ હોય છે ક્લિયર આવડશે તો આ નિયમ ફરીથી સમજાવું શું લખ્યું છે e પાવર ax પ્લસ b dx કેટલો આન્સર આવશે બેટા e પાવર ax પ્લસ b અપોન a પ્લસ c આન્સર આવશે ક્લિયર તો ચલો આના ઉપરના એક બે એમસીક્યુ તમને સોલ્વ કરાવું તો સંકલન થોડી પ્રેક્ટિસ તમારે થઈ જશે આને જરા સોલ્વ કરો બેટા ફર્સ્ટ નંબરને જો ફર્સ્ટ નંબર શું કહેવા માગે છે તો કે સંકલન સાઇન 2x પ્લસ 3 dx કેટલું બેટા સંકલન સાઇન 2x પ્લસ 3 dx મતલબ કે આનું સંકલન શોધવાનું છે તો ચલો નિયમ અનુસાર તમને ખબર છે કે જો સાઇન ax પ્લસ b હોય યાદ કરો હમણાં જ આપણે જોયું સાઇન ax પ્લસ b હોય બેટા તો શું આન્સર આવતું હતું જો તમને હાલ જ જોયું કે સાઇન ax પ્લસ b ઇન્ટુ dx બોલો બેટા કેટલો આન્સર આવ્યો હતો તો કે માઇનસ કોસ ax પ્લસ b અપોન a પ્લસ સી બરાબર ને બસ આ જ નિયમ બેટા અહીંયા આપણે યુઝ કરીશું તો જો શું આવશે અહીંયા તો લખીશું આનો આન્સર આવશે અહીંયા સોલ્વ કરું છું અને આ શું તમારું કારણ છે બરાબર તો બેટા જો શું આન્સર આવશે તો એ લખીએ આપણે કે માઇનસ કોસ 2x પ્લસ 3 અપોન ax માટે જો અહીંયા ax તો બેટા a કેટલા છે 2 તો 2 પ્લસ સી ક્લિયર સાઇન 2x પ્લસ 3 નું બેટા કેટલું આવશે આટલું તમને સંકલન મળી રહેશે આવડશે સારું ચલો હવે બેટા સેકન્ડને સોલ્વ કરો જરા સેકન્ડ શું છે સંકલન 1/4x પ્લસ 3 ઇન્ટુ dx આના શોધવા માટે કયો નિયમ એપ્લાય કરશો તો આને શોધવા માટે એક કામ કરીએ બેટા હમણાં જ મેં તમને સમજાયું કે સંકલન 1/ax પ્લસ b dx બરાબર ને બેટા શું હતું 1/ax પ્લસ b dx તો આપણે શું કર્યું બેટા આને આપણે x ધારી દીધું યાદ કરો શું માનીશું x તો આ શું થયું જુઓ 1/x dx થઈ ગયું અને 1/x dx નું બેટા સંકલન શું આવે ln x
અથવા તો log x બેઝ e, તો બેટા આનો આન્સર આપણને ખબર છે શું આનો આન્સર આવશે log x બેઝ e. શું બેટા આવે log x બેઝ e અને અપોન બેટા શું આવશે અપોન. અચ્છા અહીંયા જુઓ જરા x ની જગ્યાએ તમે આ વેલ્યુ મૂકી દેશો એટલે અપોન બેટા a આવશે. યાદ આવે છે બસ. તો આની વાત કરીએ તો અહીંયા બેટા આન્સર આવશે કે log x બેટા કેટલા છે 4x + 3 બેઝ e અપોન બેટા શું આવશે 4 અને પ્લસ c આપણે મૂકી દેવાનું. ક્લિયર થાય છે? કયો નિયમ? સંકલન 1/ax + b. સંકલન 1/ax + b શું આવે બેટા log x બેઝ e અનુસાર આનો આન્સર આવશે log ax + b / a. બરાબર બેટા? બસ એ જ વસ્તુ આપણે અહીંયા યુઝ કર્યું છે. આવડશે? ચલો નોંધી લો. એના પછી નંબર 3 લઈએ આપણે. ઓકે ચલો હવે આને સોલ્વ કરીએ. શું કહેવા માગે છે? સંકલન e⁻²x dx. નિયમ યાદ કરો. ચલો નિયમ કદાચ અહીંયા લખ્યો પણ હશે. ઓકે નિયમ કંઈક આવો હતો. સંકલન ax dx. બોલો બેટા શું આવે આનો આન્સર? તો e⁻ax / a. બરાબર? બસ આ નિયમનો અહીંયા ઉપયોગ કરી દો. તો અહીંયા આન્સર બેટા શું આવશે? તો અહીંયા આન્સર આવશે e⁻²x/2 અને પ્લસ c આપણે મૂકી દઈશું. તો જે સંકલનના નાના નિયમો છે બેટા ધ્યાનમાં રાખજો. જે લોકો નીટ અને જીની તૈયારી કરે છે એના માટે તો બધું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ક્યારેક ક્યાંક ને ક્યાંક આની જરૂર પડતી હોય છે તો એકવાર નોંધી લો. તો બેટા ખબર ના પડે એકવાર વિડીયોને ફરીથી જોજો, તમને આઈડિયા આવી જશે. નોંધી લો બેટા. એના પછી નેક્સ્ટ આપણે સોલ્વ કરીએ. ઓકે બેટા જો હવે નેક્સ્ટ પોઈન્ટ તમારો છે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ અથવા ઇન્ટિગ્રેશન વિથ લિમિટ. એનો મતલબ બેટા સંકલન જ છે પણ સંકલનની અંદર ક્યારેક લિમિટ આપવામાં આવે છે. લિમિટ એનો મતલબ કે તમારે સંકલન કરવાનું પણ અમુક રેન્જની અંદર બેટા આપણે સંકલન કરવાનું આવે. જસ્ટ ફોર એક્ઝામ્પલ જો આપણે સમજીએ, ઉદાહરણ દ્વારા જ સમજીએ તો આઈડિયા આવી જશે. અહીંયા કંઈક લખ્યું છે કે ચલો અહીંયા આપણે સોલ્વ કરીએ બેટા. એકદમ સિમ્પલ છે. લિમિટ ખાલી એક્સ્ટ્રા આવશે. જો બીજું કશું જ નથી. જો ફર્સ્ટ જો બેટા તમને આવું આપેલું હોય કે x dx કેટલું બેટા આપેલું હોય સંકલન x dx. બોલો એકદમ સિમ્પલ છે. કેટલો આન્સર આવવો જોઈએ? તો આન્સર આવશે બેટા x²/2. બરાબર? નિયમ છે શું છે? x⁻n+1 અપોન બેટા n+1. તો x dx નું બેટા સંકલન શું આવે? x²/2 આવે. પરંતુ જો અહીંયા લિમિટ બેટા આપેલી હોય ક્યાં 0 થી 1 સમજો 0 થી 1 તો આપણે શું કરવાનું બેટા અહીંયા બ્રેકેટ કરી અને અહીંયા 0 અને અહીંયા 1 લખી દેવાનું. હવે ધ્યાનથી જુઓ બેટા આ 0 ને કહેવાય લોઅર લિમિટ. શું કહેવાય બેટા? લોઅર લિમિટ. અને આ 1 ને કહેવાય બેટા અપર લિમિટ. શું કહેવાય? અપર લિમિટ. તો બેટા લિમિટ આવી ગઈ કે સંકલન કરવાનું પણ આ રેન્જમાં જ આપણે સંકલન કરવાનું થાય. બેટા આને લોઅર લિમિટ કહેવાય, આને અપર લિમિટ કહેવાય. લોઅરને બેટા નીચે બતાવવાનું અને અપરને ઉપર લખવાનું. હવે જો શું કરવાનું તમારે? તો આની અંદર બેટા ચલો આ નીકાળી દઉં છું. જો હવે કામ કરીએ. જો આ 1/2 ને હું બહાર લાવી દઉં તો બ્રેકેટમાં બેટા શું આવે? x² આવે ને. સમજો 1/2 ને હું બહાર લાવું તો અહીંયા શું x²? અહીંયા લોઅર લિમિટ આવશે બેટા, અહીંયા અપર લિમિટ આવશે. બરાબર? હવે એક્સની જગ્યાએ બેટા વેલ્યુ મૂકવાની થશે તમારે. તો 1/2 એમના એમ રાખવાના. હંમેશા અપર લિમિટ પહેલાં આવે. યાદ રાખજો હંમેશા બેટા અપર લિમિટ પહેલાં આવે, પછી માઇનસ આવે અને પછી બેટા લોઅર લિમિટ આવે. તો એ મુજબ એક્સની જગ્યાએ બેટા મારે શું લખવું પડે? 1 લખવું પડે. તો એ શું આવશે? જો 1² પછી માઇનસ કરવાનું અને હવે લોઅર લિમિટ આવશે. મતલબ એક્સની જગ્યાએ પહેલાં 1 મૂકવાનું. હવે એક્સની જગ્યાએ બેટા આવશે 0 આવશે તો 0નો વર્ગ તમને ખબર 0 જ આવશે. તો જો અહીંયા આન્સર કેટલો આવશે? 1/2. અહીંયા જો 1 - 0 તો આન્સર આવશે 1/2. કેટલો આન્સર આવશે? 1/2. તો આ બેટા આપણે સંકલન કર્યું વિથ લિમિટ. ચલો બીજી તમે પ્રેક્ટિસ કરાવી દઉં. સંકલન x² dx 0 થી 1. ચલો આનો આન્સર બેટા શું આવે? તો સોલ્વ કરીએ. પહેલાં શું કરશો? તો x² નું બેટા સંકલન શું આવે? બોલો ચલો. તો કે x³/3. કેટલું આવે? x³/3. લિમિટ બેટા ક્યાંથી ક્યાં મૂકશો? 0 થી 1 ઉપર. 1/3 ને હું કોમન લઈ લઉં બેટા, બહાર નીકાળ દઉં તો વધશે શું? x
लिमिट बोलो बेटा, अच्छा एक्स क्यूब है, लिमिट बोलो बेटा 0 થી 1। હવે એક કામ કરીએ, એક્સની જગ્યાએ પહેલાં અપર લિમિટ આવશે, પછી માઇનસ કરવાનું, એક્સની જગ્યાએ લોઅર લિમિટ બેટા આવશે, તો એ લખીશું 1/3 બરાબર। હવે એક્સની જગ્યાએ અપર લિમિટ મતલબ 1 અને એનો ક્યુબ માઇનસ 0નો ક્યુબ બેટા બરાબર। તો જો અહીંયા કેટલા આવશે 1/3, અહીંયા આવશે 1 માઇનસ 0, કારણ કે 1નો ક્યુબ બેટા 1 જ આવે, તો આન્સર આવશે 1/3। કેટલો આન્સર આવશે બેટા 1/3। તો તમે આ પ્રમાણે આન્સર લખી શકો છો 1/3। ક્લિયર? ચલો તો હવે તમે આને જરા ટ્રાય કરો જે અહીંયા લખેલા છે, નોંધી લેજો બેટા એકવાર, પછી આપણે અહીંયા સોલ્વ કરીએ। ઓકે ચલો, તો આને હું નીકાળ દઉં છું। હવે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ બેટા, સંકલન ઘણા લોકો 12થમાં હોય તો પણ બેટા સંકલન નથી આવડતું, તો તમે હાલ 11થની અંદર છો, ધ્યાન રાખશો તો સંકલન તમને આવડી જશે। જો જરા આનો આન્સર બોલો શું આવશે? તો ફર્સ્ટ લખીએ આપણે સંકલન एक्स डी एक्स, बोलो बेटा क्या थी क्या 2 થી 4 करिए सोल्व। जो पहला शू आवशे तो एक्स डी एक्स बेटा शू आवशे तो कि सिंपल रूल एक्स पावर n+1 अपॉन n+1, तो ये बेटा आवशे x²/2। लिमिट बोलो बेटा, आ लोअर लिमिट, अहींया आवशे अपर लिमिट। एक काम करिए 1/2 मतलब 2 ने बहार लई लीए बेटा तो केटला आवे बोलो x², अहींया 2 आवशे, अहींया बेटा 4 आवशे, आ लोअर लिमिट आ अपर लिमिट, तो माटे 1/2 एमना एम बोलो। चलो अहींया शुं मूकवानुं 2 पावर 4 माइनस अहींया पहला अपर लिमिट, सॉरी बेटा अपर लिमिट, तो शुं आवशे 4, अहींया आवशे लोअर लिमिट बराबर ने। पहला बेटा कई आवशे अपर लिमिट आवशे, पछी माइनस लोअर लिमिट आवशे, तो बेटा आनो आंसर जो केटलो आवशे तो 1/2 16 माइनस 4, तो 1/2 बेटा केटलो आवशे 12, तो 6, तो आनो आंसर बेटा आवशे 6। क्लियर? आवड़शे, नोंधी लो। चलो एना पछी आपणे सेकंड सॉल्व करिए। चलो ओके लखाई गयुं छे, तो हूँ निकाळ दूँ छुं। हवे चलो बेटा सेकंड ने सॉल्व करो। चलो सेम कंसेप्ट, तो शू लखवानुं छे अहींया संकलन x³ dx, बोलो बेटा लिमिट क्या थी क्या 1 થી 2, शू आंसर आवे बोलो। चलो तो x पावर 4/4 1 અને 2 बराबर ने, n+1 अपॉन n+1 1 2। चलो 1/4 ने बाहर निकाल दो बेटा, तो कितना आवशे x पावर 4 1 2, तो 1/4 एम नाइन बोलो। पहला कई लिमिट आवे बेटा अपर लिमिट, तो यहाँ 2 पावर 4 माइनस लोअर लिमिट 1 पावर 4, तो माटे 1/4 अहीं बेटा आवशे 16 माइनस 1, तो आंसर आवशे 15/4। केटलो आंसर आवशे बेटा 15/4। क्लियर थाय छे? नोंधी लो। चलो एना पछी नंबर 3 आपणे सॉल्व। ओके बेटा, तो नेक्स्ट सॉल्व करिए आपणे नंबर 3। जो बेटा शू लखी तमने आप्युं छे, तो नंबर 3 अंदर तमने लखीने आप्युं छे कि 0 થી π sin थीटा डी थीटा बेटा संकलन आपणे शोधवानुं छे। एकदम सिंपल है, तमने बधाने आवड़े छे कि जो संकलन बेटा sin x dx लख्युं होय तो बेटा आनो आंसर शुं आवे? तो हमણાં भणी गया आपणे कि बेटा आवशे माइनस cos x आवशे, कि बेटा माइनस cos x प्लस c आपणे मूकता होईए छीए। तो बेटा sin x तो केटलो आवे माइनस cos x आवे। हवे अहींया तमे ध्यानथी जुओ बेटा, आ x ની જગ્યાએ અહીંયા थीटा લખેલા છે અને બેટા dx ની જગ્યાએ શું લખ્યું છે d थीटा લખેલું છે બરાબર। તો તમે અહીંયા ગભરાતા નહીં, આ વેરિયેબલ બેટા ચેન્જ થયા કરે, જે પણ વેરિયેબલ બેટા હોય એ ચેન્જ થયા કરતા હોય છે। તો અહીંયા x ની જગ્યાએ थीटा છે તો બેટા dx ની જગ્યાએ શું છે d थीटा છે બરાબર। હવે તમે ઘણીવાર આવું પણ જોઈ શકશો કે ભાઈ sin y dy, तो बेटा आनो आंसर केटलो आवे माइनस cos y आवे। तो बेटा अहींया sin z dz, तो बेटा आनो आंसर केटलो आवे माइनस cos z आवे बेटा। केटलो आवे माइनस cos z बेटा आवतो होय छे। बस एटलो वेरिएबल चेन्ज छे बेटा, x ની જગ્યાએ थीटा છે અને dx ની જગ્યાએ શું છે d थीटा છે। तो चलो अहींया पाछा आवी जाओ, तो बेटा अहींया શું આવશે જો, तो cos थीटा નો बेटा आंसर आवशे सॉरी sin थीटा बेटा आंसर आवशे माइनस cos थीटा। लिमिट बेटा मूकवानी छे 0 થી π।
0 થી પાઈ. ક્લિયર? ચલો હવે સિમ્પલ છે તો લખીએ માઇનસ કોસ બેટા થીટાની જગ્યાએ શું લખશો? અપર લિમિટ પાઈ, બરાબર ને? કોસ પાઈ પછી માઇનસ, અને બેટા આ માઇનસ ફરથી આવશે. અહીંયા મોટાભાગે ભૂલ થતી હોય તમારે કે માઇનસ આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો માઇનસ અને આ માઇનસ બેટા શું આવશે? પ્લસ આવશે. શું આવશે બેટા? પ્લસ. અહીંયા કેટલા આવશે? કોસ, અને થીટા જગ્યાએ કેટલા આવશે બેટા? 0. ક્લિયર? તો જો ધ્યાનથી આ માઇનસ કોસ પર બેટા કેટલા આવે? -1 આવે, અને અહીંયા કોસ 0 બેટા 1 આવે, તો આન્સર કેટલો આવશે? 2. આન્સર કેટલો આવશે બેટા? 2. ક્લિયર? ખબર પડે છે? અથવા તમે એક કામ કરો, ચલો અહીંયા જો માઇનસને કોમન લઈ લઈએ. હું ફરીથી કહું છું 0 થી પાઈ. સેકન્ડ મેથડ જુઓ, સાઇન થીટા ડી થીટા. તો બેટા આન્સર બોલો શું આવશે? તો કે માઇનસ કોસ થીટા 0 થી પાઈ. માઇનસ બેટા કોમન લો જરા, માઇનસથી કોમન લઈ લો તો શું આવશે? કોસ થીટા 0 થી પાઈ આવે બેટા. માઇનસ એક બહાર લઈ લીધું, બરાબર? હવે જો માઇનસ કોસ અપર લિમિટ બોલો પાઈ, પછી માઇનસ કોસ 0. ક્લિયર? તો માઇનસ આ બોલો બેટા કોસ પાઈ -1 માઇનસ કોસ 0 બેટા 1 આવશે. તો અહીંયા માઇનસ આ કેટલા? -2 આવે, તો માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. તો આન્સર તો બી સેમ આવશે, બરાબર? તો માઇનસને બહાર નીકાળી કરો તો પણ સાચું આવશે, અને આ પ્રમાણે પણ સાચું આવશે. તો ચલો નોંધી લો બેટા. હવે એના પછી નેક્સ્ટ એક લાસ્ટ સોલ્વ કરીએ. ચલો કમ્પ્લીટ. તો આને હું નિકાળ દઉં છું. હવે નંબર 4 જોવો જરા, શું તમને લખીને આપ્યું છે? સંકલન આપણે કરવાનું છે. સંકલન કરવાનું છે ક્યાંથી ક્યાં? તો લખીએ આપણે કે સંકલન -π/2 થી ચાલુ કરવાનું છે. ક્યાં જવાનું છે? π/2 જવાનું છે. અને બેટા કોનું સંકલન કરવાનું છે? કોસ થીટા ડી થીટાનું સંકલન કરવાનું છે, બરાબર? જો લિમિટ ના હોય બેટા તો આન્સર શું આવત? સંકલન કોસ x dxનો આન્સર બોલો જરા, પ્લસ સાઇન x. કેટલો આન્સર આવે? પ્લસ સાઇન x, બરાબર? તો અહીંયા એ જ વસ્તુ રિપીટ કરવાની છે. તો બોલો શું આવશે? સાઇન થીટા આવશે. શું બેટા આવે? સાઇન થીટા. લિમિટ બોલો ક્યાંથી ક્યાં મૂકવાની છે? તો કે -π/2 થી ચાલુ કરી અને π/2 સુધી જવાનું છે. કોસનું સાઇન x આવે, તો થીટા જે અહીંયા છે તો કોસ થીટા બેટા શું આવે? પ્લસ સાઇન થીટા. ચલો લિમિટ મૂકવા ચાલુ કરીએ આપણે. તો અહીંયા આવશે સાઇન થીટાની જગ્યાએ બોલો બેટા π/2 માઇનસ સાઇન અપર લિમિટ પહેલાં આવશે, અહીં બેટા લોઅર લિમિટ આવશે. તો સાઇન અહીં બેટા કેટલા આવશે? -π/2. સાઇન π/2 માઇનસ સાઇન π/2. તો બેટા હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો જો બેટા સાઇન π/2 કેટલા આવશે? તો કે 1 આવશે, બરાબર? તો સાઇન π/2 અહીંયા લખીશું કે આ બેટા 1 આવશે, બરાબર ને? પછી માઇનસ. અચ્છા તમને ખ્યાલ છે આ બેટા સાઇન કયું ફંક્શન છે? યુગ્મ કે અયુગ્મ? બે નિયમ તમને ફરીથી સમજાવો બેટા, યાદ રાખજો કે જો કોસ માઇનસ થીટા લખ્યું બેટા, કોસ માઇનસ થીટા, તો આને તમે કોસ થીટા લખી શકો છો, કારણ કે આ કયું ફંક્શનમાં છે? યુગ્મ ફંક્શન છે. કયું? યુગ્મ. તો માઇનસને બેટા શોષી લે, તો કોસ માઇનસ થીટા કોસ થીટા આવે. ફોર એક્ઝામ્પલ જો તમને આવું લખીને આપ્યું હોય કે બેટા કોસ -30ની વેલ્યુ બોલો, તો એ કોસ -30 બેટા કોસ 30 જ કહેવાય, અને કોસ 30ની જે વેલ્યુ આવતી હોય તમે લખી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખજો બેટા કે સાઇન માઇનસ થીટા ને માઇનસ સાઇન થીટા લખાય. આ અયુગ્મ ફંક્શન છે. તો માઇનસ બેટા બહાર નીકળે તો સાઇન માઇનસ થીટા શું આવે? માઇનસ સાઇન થીટા તમને આવે. જસ્ટ ફોર એક્ઝામ્પલ લખ્યું હોય કે સાઇન -30, સાઇન -30, તો માઇનસ બેટા બહાર નીકાળવાનું, તો માઇનસ સાઇન 30 આવે. શું આવે? માઇનસ સાઇન 30. તો એ જ નિયમ તમે અહીંયા એપ્લાય કરો બેટા. આ સાઇન -π/2 આને જેવું જો અહીંયા -30 છે બેટા, અહીંયા -π/2 છે, તો માઇનસ બેટા બહાર કાઢવું પડે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આવું લખ્યું હોય કે સાઇન -π/6, તો જો બેટા અયુગ્મ ફંક્શન હોવાથી માઇનસ બહાર નીકળે તો માઇનસ સાઇન π/6 લખાય. શું લખાય? માઇનસ સાઇન π/6. તો એવી જ રીતે બેટા જુઓ અહીંયા 1 બરાબર છે, આ સાઇન -π/2 માઇનસને બહાર લાવશો તો એ માઇનસને આ માઇનસ પ્લસ થશે, અને પછી અહીંયા શું હશે? સાઇન π/2 હશે. બધાને ખબર છે સાઇન π/2 કેટલા હોય? તો કે 1 હોય, તો ડાયરેક્ટ આન્સર જ લખું છું આને નીકાળીને, તો અહીંયા આવશે 1. તો બોલો બેટા કેટલા આન્સર આવ્યો? 1 + 1 2.
કેટલો આવશે 1 + 2 1 + 1 2 ક્લિયર બેટા. તો જો સંકલનના જે પણ નિયમ હતા આપણે આજે કમ્પ્લીટ કર્યા. સંકલન ભાગ 1 અને ભાગ 2 બંને વિડીયોમાં આપણે વિભાજિત કર્યું છે. તો સંકલન બધો તમને આઈડિયા જે ફિઝિક્સ માટે બેટા ઇમ્પોર્ટન્ટ છે, જે બેઝિક મેથ્સના બેટા જે પણ વિડીયો મેં તમે આપ્યા છે એ બધા ફિઝિક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એની બહારનું મેથ્સ બેટા કરવાની જરૂર નથી. એનું કારણ એટલું છે કે ફિઝિક્સમાં વધારે પડતું મેથ્સ જે તમને અમુક જગ્યાએ જોવા મળતું હશે બેટા, તો એટલું પણ કામમાં નથી આવતું. આપણે વિડીયો ટુ ધી પોઈન્ટ બેટા બનાવ્યા છે. તો આટલું તમે રિફર કરશો તો ફિઝિક્સમાં તમે ક્યાંય આગળ અપ ટુ નીટ ઓર જી તમે અટકવાના નથી બેટા. તો આટલું સફિશિયન્ટ છે તમારે બેઝિક મેથ્સ ફિઝિક્સ માટે. તો બેટા આને રેડી કરી દેજો. હજી એક વિડીયો મારે બનાવવો પડશે મિનિમા અને મેક્સિમા ઉપર. તો એક ટોપિક હજી બાકી છે બેટા, મિનિમા અને મેક્સિમા. આ પણ બેટા એક અગત્યનો ટોપિક છે જેના પર ટ્રાય કરીશું કે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે એને કવર કરીશું. ઓકે બેટા, તો આ વિડીયોને આટલે શું રાખીશું. હું ફરીથી તમને રિપીટ કરું છું કે જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમને 11th અને 12thના બધા જ વિડીયો આ ચેનલની અંદર મળવાના છે. તમારા જે પણ વિદ્યાર્થી મિત્રોને જરૂર હોય બેટા એને અવશ્ય આ ચેનલની લિંક શેર કરજો. ક્લિયર બેટા. તો મળીએ બેટા નેક્સ્ટ વિડીયો અંદર. ઓકે, ત્યાં સુધી બાય બાય.